શું નામ છે તમારું? રમીલાબેન. રમીલા સંજયભાઈ ત્રિવેદી. કયું ગામ? નડિયાદ. કેમ લાગ્યું આપને અહીંયા? સારું લાગ્યું. અત્યારે તકલીફ હતી દૂર થઈ ગઈ? હા. તમને કેમ છે બેન? સારું. શું નામ છે આપનું? ધનલક્ષ્મીબેન હેમંતભાઈ ત્રિવેદી. કઈ જગ્યાએથી આવો છો? નડિયાદ. નડિયાદથી. આપને અહીંયા કેવું લાગ્યું? સારું. સારું છે. હા, દવા લગાડી એનું કોઈ ચાર્જ લેતા નથી, પણ અમે જે દવા દઈએ એનું ચાર્જ લઈએ છીએ. શું નામ છે આપનું? ભારતીબેન. ભારતીબેન, આપને અત્યારે કેવું લાગે છે? સારું લાગે છે. સારું. અહીંયા આવ્યા તો યુટ્યુબના માધ્યમથી આવ્યા છો ને, તો આપને અત્યારે કેવું લાગે? સારું લાગે છે ને એકદમ? તકલીફ હતી ઓછી થઈ કે ન થઈ? ઓછી લાગે તો બસ. હા. શું નામ છે આપનું શું નામ છે? પ્રતીક્ષાબેન, આપને કેમ છે અત્યારે? કાનમાં અવાજ આવતો તો બંધ થઈ ગયો? હાથમાં પગમાં દુખાવો તો એ જતો રહ્યો? શું ગામ છે તમારું? રાજકોટ. આપને અહીં લોકોને લઈ આવ્યા છો. સરસ. અહીંનું કામ કેવું લાગ્યું આપને? કોઈ ચાર્જ લીધું તમારી પાસે? દવાનું ચાર્જ લઈ છે, બાકી કોઈ ચાર્જ લેતા નથી. यहाँ पर जो भी लोग आते हैं उनका कोई चार्ज नहीं है, ट्रीटमेंट करने का कोई चार्ज नहीं है, दवाई लगाने का भी चार्ज नहीं है. जो हम दवाई देते हैं वो मेडिकल से है, उनका हम चार्ज लेते हैं. चूँकि दवाई फ्री में नहीं आती है, हम जो दवा औषधि मंगाते हैं उसका चार्ज लगता है, इसीलिए उसका चार्ज लेते हैं. बाकी तो फ्री ऑफ में सेवा करते हैं. आपको कैसा लगा? अच्छा लगा। आप कहाँ से हैं? नडियाद से. आप सबके साथ हैं? ठीक है. आपको अच्छा लगा? ठीक है. जय बोलो जय हनुमान, बोलो जय श्री राम. यहाँ पर ऐसा काम होता है. ये गुजरात में है, आटकोट के बगल में, राणपर गांव के पास में है. और चेतन हनुमान का नाम मंदिर का नाम है. योगी जी जो है उनका नाम है योगीराज धीरेन्द्रनाथ आदेश. તમારું શું તકલીફ હતી? કેટલા ટાઈમથી પ્રોબ્લેમ હતો? ઘણા ટાઈમથી હતું. અત્યારે કેમ છે? અત્યારે આરામ છે. તાત્કાલિક સારું થઈ ગયું? હા, તાત્કાલિક. શું નામ છે તમારું? રમેશભાઈ. કયું ગામ છે? સાપર વેરાવળ. શું પ્રોબ્લેમ હતો? ટચક્યું થઈ ગયું. ટચક્યું થઈ ગયું હતું ને સાયન્ટિક આવું થતું અત્યારે. અત્યારે તમારે ગેપ પડી ગયો તો એ એકદમ ફિક્સ કરી નાખ્યું બધું. હં, તો અત્યારે આપને કેવું લાગે છે? એકદમ ફ્રી થઈ ગયા? સાવ થારું. કેટલો ટાઈમ લાગ્યો? 10 મિનિટ 10 મિનિટની અંદર રેડી થઈ ગયા ને એકદમ કમ્પ્લીટ? કોઈ જાતનો પ્રોબ્લેમ નથી? જેમ ઉઠવા બેસવામાં તકલીફ પડતી હતી હવે થાય છે કે નહીં જોવો જોઈએ. રેડી થઈ ગયા? તમે પણ ઉઠક બેઠક કરી લ્યો. રેડી બાપુ. એકદમ રેડી થઈ ગયા કમ્પ્લીટ? કમર ધોઈ આવ્યા ને? હા હા, કાંઈ વાંધો નહીં. અહીંયા આવું કામ કરીએ છીએ. ઈલાજ કરી દેવાનું કોઈ ચાર્જ નથી લેતા. એ ભાઈ ઈલાજ કરાવવા જાય તો 6.5 લાખ રૂપિયા થાય એના. કેટલા થાય? એ ફ્રીમાં કરી દઈએ છીએ અમે. અહીંયા કોઈ ચાર્જ નથી, નો કાપકૂટ વગર. હા, હું લાગી ગયું તો નહીં ખબર નહોતી રહી. ગાડી સર્વિસ કરતો હતો ને તો કદાચ કુવારો અડી ગયો હોય કઈ. વહી જાવ. પણ આ હે ને દુખા રાખે આંગળી. લગાડો દવા. ઘસી નાખું. આવું ઘસો. દુખાવો બંધ થઈ ગયા. અમને દુખાવો બંધ. હા, હમણાં બંધ. આ એક આંગળીમાં જેમ છે અહીંયા. કાંઈ વાંધો નહીં, બંધ થઈ જશે. તમને કોને મોકલા? રાજકોટથી ને આપણે અત્તરવાળા ભાઈ વાજડી વાળા. સરસ. કાંઈ વાંધો નહીં. આનું કામ આવું છે. આપને કેવું લાગ્યું? બહુ સારું. સારું છે. ફ્રી ઓફ ઇલાજ કરીએ છીએ, દવાનું ચાર્જ લઈએ છીએ, બાકી કોઈ ચાર્જ નથી. મહેનત કરે અને ને ખાવું એ અમારું કર્મ છે. આસપાસમાં ક્યાંય ફંડ ફાળો માગતા નથી. કોઈ યજમાન લોકોને આવે એમ લાગે દાન પૂન કરે એ વાત અલગ છે, બાકી અમે કોઈને જબરન કહેતા નથી. ઈશ્વરની કૃપાથી ચાલે છે બધું. અહીંયા હનુમાનજી જે ઇલાજ કરે છે, માતાજી મેલડીમાં એવા અહીંયા સાક્ષાત છે જે કોઈને ડાયાબિટીસ થઈ હોય તો એને 7-11 પરકમમાં ફરે તો ડાયાબિટીસ દૂર થાય છે. નિસંતાનને ઘણા લોકોને સંતાન છે. આમાં મારા યુટ્યુબમાં વિડીયો જોઈ શકો છો. એવો કોઈ વિડીયો નથી કે જેમાં સંતાન વગરના હોય માણસો. હરેકને સિમ્પલ દવા દઈ છે ને એનાથી ઈશ્વરની કૃપાથી સંતાન થાય છે. પછી હનુમાનજી મારા જેવા છે, વીસી કડ્યો હોય, હરપ કડ્યો હોય તો એને 7 પરકમમાં ફરે ઉતરી જાય છે. અને ઇન્સ્યોરન્સ કોઈ લેતા હોય, ઇન્જેક્શન લેવા પડતા હોય, નાના છોકરા હોય, એ હનુમાનજીને 7 પરકમમાં ફરે, 51 પરકમમાં ફરે તો 100% એને પણ ફાયદો થાય છે. દવા પણ લેવાની, એવું નહીં કે ડાયરેક્ટ ઇન્સ્યોરન્સ છોડી દેવા, પણ એને ફાયદો 100% થાય છે હનુમાનજીની કૃપાથી. નહીં ના ના, હવે કેમ છે જોઈ લ્યો ને અત્યારે. સારું છે ને? હાવ સોજો ઉતરી જશે તમને. ખટાશ ન ખાતા 5 દી. દવા આપશે હોજો ઉતરવાની. હો ને? બોલો જય હનુમાન. મમ્મીને ડાયાબિટીસ છે. લઈ આવવાના અહીંયા. લઈ આવ્યા વગર કોઈ ઇલાજ નથી. ચાલો આવજો ને. રેડી થઈ ગયા ને? આવજો ભગવાન. જય હનુમાન.
અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. અહીંયા હરેક પ્રકારની દવા મળે છે. અહીંયા મેલડી માનીને હનુમાનજીની ખૂબ કૃપા છે. એમની કૃપાથી જ માણસનું કામ થાય છે. આમાં એક નજર કરજો આ વિડીયોમાં તો તમને ઝાડવામાં હનુમાન દેખાશે. જય હનુમાન. જો આ બેનની હાલત જોઈ શકો છો, ચિકનગુનિયાવાળા છે, કઈ રીતના હાલે છે. હાલો જોઈ. હમણે હવે મેં દવા લગાડી છે, હવે ફ્રી થશે એટલે તમે પછી જોજો. આપને શું તકલીફ હતી ભાઈ? કેટલા ટાઈમથી બરતા હતા? 4 વર્ષથી. દવા લીધી, કોઈ શાંતિ ન મળી. અહીંયા એવા કેટલી મિનિટથી બરતા બંધ? મિનિટમાં, 2 મિનિટમાં રેડી થઈ ગયા. હાવ રેડી છે કમ્પ્લીટ. કયું ગામ છે તમારું? અનેડા. સારું છે ને કે ખોટું બોલો છો? બરોબર છે, તો વાંધો નહીં. દવા રેગ્યુલર લેજો. શું નામ છે આપનું? સોનલબેન. અત્યારે આપને કેમ છે? સારું લાગે છે? અત્યારે હાલવાનું છે, થોડીક વાર પછી ઉઠબેઠ કરવાની છે. હાલો ફટાફટ, હાવ ફ્રી થઈ જશો. શું નામ છે? રાજુભાઈ ઉપાધ્યાય. ઘી ખાવાનું નથી, દહીં નથી ખાવાનું. જો ખાશો તો સારું નહીં થાય. હા, પહેલાં યાદ રાખજો. તમારે લસણનું શાક ખાવાનું છે. શું? લસણનું શાક, બાજરાનો રોટલો એવું ખાવાનું છે. હો ને ભાઈ? હા હા. નિયમનું પાલન કરે તો સારું થાય. અત્યારે એમને ફાયદો છે, પણ ફૂલ ફાયદો જોતો હોય તો મેં કીધું એ કરવું પડશે. તો પેરેલિસિસમાંથી બેઠા થઈ જશો. હો ને? આપને કેમ છે? હાલો જોઈ. હા, થઈ જશે રેડી. પહેલાં કરતાં અત્યારે આપણે કેમ છે? 20% ફાયદો થયો છે ને? તો સાવ ફાયદો થઈ જશે. તમારો જે સોલ્વ કરવો પ્રશ્ન એ શક્ય જ નહોતો. મેં તમને ના પાડતો હતો ને, પણ છતાં એની માટે મેં મહેનત કરી પૂરી કે ભાઈ તમે મને ઓપરેશન કરાવી લો, મારું કામ નથી. પણ છતાંય મેં તમને કીધું કે અહીંયા આવશો તો ફાયદો તો થશે જ, પણ વાર લાગશે. તમારા કામ અઘરું છે એટલે. તમને અત્યારે ચિકનગુનિયા નથી. હાલો ફટાફટ હાલવાનું છે. આ રીતના હાલો એ મને ગમતું નથી. આમ ફટાફટ હાલો બેન, હાલો ફટાફટ. હાલો સાઈડમાં હાલો, ફટાફટ હાલવા દો બેનને. ફટાફટ હાલવાનું છે બેન. આ બેન હાલી જ નહોતા શકતા. અત્યારે તમે જોઈ શકો છો કઈ રીતના હાલે છે. અને હમણાં થોડીક વાર કેડે હાવ ફૂલ હાલતા થઈ જશે. 5 ઉઠબેઠ કરો પહેલાં. હું જોઉં એમ કરો. ઉઠબેઠ કરો ફટાફટ. કોશિશ કરવાની જ છે એટલે તો તમને કરાવું છું. ઉઠબેઠ કરો. ઊભા થાવ. પકડો, હાથ પકડો ભાઈ. એના 2 હાથ પકડી રાખો ભાઈ. હાથ પકડો. તમે ખુરશી માથે બેસી જાઓ અને અહીંયા ખુરશીમાં બેસીને હાથ પકડો અને એને ઊભા કરજો. મારા અહીં હાવ હાજા જોઈએ. ચિકનગુનિયાવાળા 2 મિનિટમાં જ હાજા થવા જોઈએ. હલો. હા, વાંધો નહીં. બેહીને કરો. બેન ઠેઠ લગન બેહો. કોશિશ કરો, કોશિશ કરો. હા. બસ બસ. ખોલ નાખો પગ પાછા. તમારા પગ ખોલો પાછા. બેસી જાઓ નીચે. પગ ખોલો પાછા. હાલો. અને સુગંધ લેજો આજ ભલે. હા, સુગંધ નથી લીધી ને એટલે દવાની છે. સુગંધ લેજો. શરદી બહુ છે, છેડા પડે છે એની હિસાબે. હાલો વાંધો નહીં. પાછળ એ કે દવા શરદી કરાવી દઈએ અને કાંઈક બીમારી આગળ વહી જાઓ. હજી વહી જાઓ આગળ. ક્યાંથી દુખે તમને? કમર નથી દુખતી ને? હા, લગાડો. નીચે લગાડો તમે દવા. નીચે તો લગાડતા નથી. લગાડો બરોબર. હા, ઉપરના ભાગમાં જવા દો દવા હજી. લગાડો. હા, લેડીઝ એક તો દવાઈ લેવીને શરમાવું એ કોને કીધું? તઈ હું ખોટી શરમ કરે. દવામાં સંતાન પેદા થાય ત્યારે ક્યારેય શરમાવું ન જોઈએ મનુષ્ય. એ કુદરતી વસ્તુ છે. બીમાર કોઈને પડવું જરૂરી છે? હાલો થઈ જાઓ. ફટાકને રાણા ઊભા થઈ જાઓ તમે. હા, ફટને રાણા બેસી જાઓ. એમણે ઉભડક બેસો. ઉભડક મારે બેસાડવાના છે. ઉભડક બેસો. હા, બેસો. ઉભડક ઉભડક બેસો. બસ ઘડીક વાર બેઠા રહ્યો. એમણે બેઠા રહ્યો સ્નાયુ પકડાવી. હા, ઊભા થાવ. હાલો હાલો ફટાફટ. હેઠા ઉતરો. સીડીના પગથિયા ઉતરો. હાલો. હવે કેવું લાગે છે? સારું લાગે છે? બોલો જય હનુમાન.